ઓકે, લાસ્ટ લેક્ચરની અંદર આપણે વાત કરી કે ભાઈ વિદ્યુતભાર બે પ્રકારના હોય, એક ધન વીજભાર હોય અને એક ઋણ વીજભાર હોય. આપણે એ નક્કી નથી કરી શકતા કે કાચના સળિયા અને પ્લાસ્ટિકના સળિયાને રબિંગ કરવામાં આવે તો કાચના સળિયા ઉપર કયા પ્રકારનો વીજભાર આવશે અને પ્લાસ્ટિકના સળિયા ઉપર કયા પ્રકારનો વીજભાર આવશે. ઓકે, હવે આધુનિક સમયગાળાની વાત કરીએ તો જેમ જેમ સમય પસાર થતો ગયો એમ ભૌતિકશાસ્ત્રનો પણ વિકાસ થતો ગયો અને આધુનિક સમયની અંદર કોઈપણ પદાર્થ પરનો વિદ્યુતભાર પારખવા માટે એક સાધન વિકસિત કરવામાં આવ્યું. આ સાધનનું નામ છે ઇલેક્ટ્રોસ્કોપ. ઇલેક્ટ્રોસ્કોપની મદદથી કોઈપણ પદાર્થ અથવા કોઈપણ વિદ્યુતભારિત પદાર્થ પર કયા પ્રકારનો વિદ્યુતભાર હશે એ આપણે પારખી શકીએ છીએ. તો ઇલેક્ટ્રોસ્કોપનું બેઝિક કન્સ્ટ્રક્શન અથવા એનો બેઝિક કોન્સેપ્ટ શું છે? તો ઇલેક્ટ્રોસ્કોપની અંદર શું હોય? તો ઇલેક્ટ્રોસ્કોપની અંદર આ રીતે બે ધાતુની પાતળી શીટ હોય. આ રીતે ધાતુની બે પાતળી શીટ હોય અને એની સાથે આ રીતે એક ધાતુનો સળિયો જોડેલો હોય અને ધાતુના સળિયાની સાથે અહીંયા આ રીતે એક રિંગ આવેલી હોય. રિંગ જે છે એ સતત રોટેટ થતી હોય. જ્યારે રિંગ રોટેટ થતી હોય ત્યારે જે પદાર્થ પરનો તમારે વિદ્યુતભાર પારખવો હોય, દાખલા તરીકે આ એક પદાર્થ છે, આ પદાર્થ પર ધન વીજભાર હશે કે ઋણ વીજભાર હશે એ મારે નક્કી કરવો છે. તો હું શું કરીશ કે આ વીજભારિત પદાર્થને આના સંપર્કમાં લાવું. આના સંપર્કમાં લાવીશ એટલે થશે શું? આના ઉપર જે પ્રકારનું વીજભાર હશે એ વીજભાર શું થવાનું? આ રિંગ ઉપર આવશે. રિંગ મારફતે આ જે વીજભાર જે છે એ રોડ પર થઈ અથવા તો આ જે સળિયો છે એ સળિયા ઉપર થઈ અને જે બે ધાતુની પાતળી શીટ લીધી એ શીટ ઉપર આવશે. માની લો કે આપણે જે પદાર્થ પરના વિદ્યુતભારને પારખવા માંગીએ છીએ એ પદાર્થ ઉપર માની લો કે ધન વીજભાર આવેલો છે. તો થશે શું? આ ધન વીજભાર જે છે એ આ સળિયા મારફતે ધાતુની પાતળી શીટ પર આવશે અને પરિણામે બંને ધાતુની જે પાતળી શીટ જે છે એ ધન વીજભારિત બનશે. ધન વીજભારિત બનવાના કારણે શું થવાનું? બંને વચ્ચે અપાકર્ષણ બળ લાગવાનું અને આના આધારે આપણે ડિસાઇડ કરી શકીએ. અહીંયા જે પ્લેટિસ જે છે એ પ્લેટની મૂવમેન્ટ ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે જે તે પદાર્થ પર ધન વીજભાર હશે કે ઋણ વીજભાર હશે. બરાબર? અહીંયા આ ધાતુની જે પાતળી શીટ અથવા ધાતુનો જે વરખ જે છે એ એટલો હલકો અથવા એટલો પાતળો રાખવામાં આવે છે કે જેથી કરીને સરળતાથી બંને વચ્ચે આકર્ષણ અથવા તો અપાકર્ષણ બળ લાગી શકે. અને એટલા માટે આ જે ધાતુની શીટ જે છે એમાં ગોલ્ડ ફોઇલનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે ધાતુના પાતળા વરખનો ઉપયોગ ઇલેક્ટ્રો માઇક્રોસ્કોપની અંદર કરવામાં આવે છે. તો ઇલેક્ટ્રોસ્કોપની મદદથી આપણે નક્કી કરી શકીએ કે કોઈપણ પદાર્થ પર ધન વીજભાર હશે કે ઋણ વીજભાર હશે. ઓકે, હવે કાચનો સળિયો અને પ્લાસ્ટિકના સળિયા ઉપર જે કોઈ બી વીજભાર આવ્યા, ચાહે ધન વીજભાર આવ્યો કે ઋણ વીજભાર આવ્યો, બરાબર? હવે એ વસ્તુને આપણે સમજવા માટે ઇલેક્ટ્રોન થિયરીની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ. ઇલેક્ટ્રોન થિયરી શું છે? તો આપણને ખબર છે કે ભાઈ મોડર્ન ફિઝિક્સની અંદર જ્યારે આપણે મોડર્ન ફિઝિક્સના ચેપ્ટર ચલાવીશું, વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ, પરમાણુ, ન્યુક્લિયસ, આવા ચેપ્ટરનો જ્યારે અભ્યાસ કરીશું ત્યારે ડિટેલ્સમાં આપણે જોઈશું કે ભાઈ પરમાણુ શાના બનેલા હોય. જો પરમાણુ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જેવા મૂળભૂત કણોના બનેલા હોય તેમની ગોઠવણી કેવી રીતે થયેલી હોય, ન્યુક્લિયસ શેનું બનેલું હોય, આ બધી ચર્ચા આપણે પરમાણુવાળા ચેપ્ટર્સ, ન્યુક્લિયસવાળા ચેપ્ટર્સની અંદર કરીશું. પણ બેઝિકલી આપણે 8મા ધોરણથી શીખતા આવ્યા છીએ કે ભાઈ કોઈપણ પદાર્થ જે છે એ અણુ પરમાણુનો બનેલો હોય. પરમાણુની અંદર એક ન્યુક્લિયસ હોય. ન્યુક્લિયસની અંદર ધન વીજભારિત એવા પ્રોટોન અને તટસ્થ એવા ન્યુટ્રોન્સ આવેલા હોય અને એની આજુબાજુની જે કક્ષાઓ હોય એ કક્ષાઓમાં ઋણ વીજભારિત એવા ઇલેક્ટ્રોન્સ આવેલા હોય છે. આપણને ખબર છે કે ભાઈ 18મી સદી, 19મી સદીના અંત સુધીમાં ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જેવા મૂળભૂત કણોની શોધ થઈ ચૂકી હતી. આપણે ઇલેક્ટ્રોનની વાત કરીએ તો આપણને ખબર છે કે ભાઈ જે થોમ્સન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનની શોધ કરી અને મિલિકન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારનું મૂલ્ય નક્કી કર્યું. આપણને ખબર છે કે ભાઈ ઇલેક્ટ્રોન પરનું વિદ્યુતભારનું મૂલ્ય છે 1.6 × 10⁻19 કુલમ. ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર આપણે ઋણ સ્વીકારીએ છીએ, જ્યારે પ્રોટોન પરનો વીજભાર જે છે એ આપણે +E લઈએ છીએ. એટલે કે એના વીજભારનું મૂલ્ય છે 1.6 × 10⁻19 કુલમ. ઇલેક્ટ્રોન પ્રોટોનના દ્રવ્યમાન પણ નક્કી કરવામાં આવ્યા.
ઇલેક્ટ્રોનનું દ્રવ્યમાન આપણે જાણીએ છીએ ME બરાબર 9.11 ગુણ્યા 10⁻31 kg અને પ્રોટોનનું દ્રવ્યમાન છે એપ્રોક્સિમેટ 1.67 ઇન્ટુ 10⁻27 kg. ઓકે, પરમાણુ મોડલ્સની ડિટેલ્સમાં ચર્ચા આપણે મોડર્ન ફિઝિક્સની અંદર કરીશું, પણ હાલ પૂરતું આપણે એવું સ્વીકારી લઈએ જે 8મા ધોરણથી આપણે એક્સેપ્ટ કરતા આવ્યા છીએ કે ભાઈ પરમાણુની અંદર એક ન્યુક્લિયસ હોય, ન્યુક્લિયસમાં પ્રોટોન્સ ન્યુટ્રોન્સ હોય અને આજુબાજુની કક્ષાઓમાં ઇલેક્ટ્રોન્સ હોય. તો ઇલેક્ટ્રોન થિયરી શું કહેવા માગે છે? ઇલેક્ટ્રોન થિયરી પ્રમાણે આપણે એ વસ્તુ સમજવા માગીએ છીએ કે કોઈ પણ બે પદાર્થને રબિંગ અથવા ઘર્ષણની પ્રક્રિયાથી વિદ્યુતભારિત કરવામાં આવે તો કોઈક પદાર્થ કેવી રીતે ધન વીજભારિત બને છે અને બીજો પદાર્થ કેવી રીતે ઋણ વીજભારિત બને છે. આ વસ્તુ આપણે ઇલેક્ટ્રોન થિયરીની મદદથી સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. તો એના માટે પહેલાં આપણે એક પરમાણુ મોડલ વિચારીએ જે સર્વસ્વીકૃત છે. શું કે ભાઈ કોઈ પણ પરમાણુ હોય તો એની અંદર એક ન્યુક્લિયસ હશે. એ ન્યુક્લિયસની અંદર ધન વીજભારિત એવા પ્રોટોન્સ અને તટસ્થ એવા ન્યુટ્રોન્સ હશે. જ્યારે એની આજુબાજુની જે કક્ષાઓ જે છે એ કક્ષાઓમાં ઋણ વીજભારિત ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયસની આસપાસ પરિભ્રમણ કરતા હોય છે. આ રીતે આપણે વિચારી શકીએ. માન લો કે આ સૌથી બાહ્યતમ કક્ષા વિચારીએ, જેને આપણે સંયોજકતા કક્ષા તરીકે પણ ઓળખીએ છીએ. માન લો કે આ રીતે આપણે ઇલેક્ટ્રોન વિચારીએ, આંતરિક કક્ષાઓ વિચારીએ આ રીતે. હવે અહીંયા બનશે શું? આપણને ખબર છે કે બે સમાન પ્રકારના વિદ્યુતભારો હોય તો અપાકર્ષણ બળ લાગશે અને બે અસમાન પ્રકારના વિદ્યુતભારો હોય તો એમની વચ્ચે આકર્ષણ બળ લાગશે. અહીંયા ન્યુક્લિયસની અંદર ધન વીજભારિત એવો પ્રોટોન છે, જ્યારે આજુબાજુની કક્ષાઓમાં ઋણ વીજભારિત એવા ઇલેક્ટ્રોન છે. તો પ્રોટોન્સ અને ઇલેક્ટ્રોન્સ કે જેના ઉપર અસમાન પ્રકારના વિદ્યુતભારો છે, જેના કારણે બંને વિદ્યુતભારો વચ્ચે વિદ્યુતીય આકર્ષણ બળ લાગશે. જે રીતે બે પદાર્થો વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ શોધવા માટે ન્યૂટન નામના વૈજ્ઞાનિકે આપણને ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક નિયમ આપ્યો કે ભાઈ F = gm1m2/r². એ જ રીતે બે વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ શોધવા માટે કુલમ નામના વૈજ્ઞાનિકે આપણને એક નિયમ આપ્યો છે. એ નિયમ શું છે, કેવી રીતે નક્કી થયો, એ ડિટેલ્સમાં આના પછીના લેક્ચર્સમાં આપણે અભ્યાસ કરીશું. હાલ ખાલી આપણે યાદ રાખીએ કે ભાઈ બે વિદ્યુતભારો હોય તો બંને વિદ્યુતભારો વચ્ચે લાગતું વિદ્યુતીય બળ F = k q1q2/r² જેટલું હોય છે. એટલે કે ખાલી આપણે આવું વિચારીએ કે ભાઈ F = 1/r² હોય છે. મતલબ કે જો બંને વિદ્યુતભારો વચ્ચેનું અંતર વધશે તો વિદ્યુતીય બળ ઘટશે અને અંતર ઘટશે તો વિદ્યુતીય બળ વધશે. તો અહીંયા આપણે મોડલ્સમાં વિચારીએ તો અંદરની કક્ષામાં રહેલું ઇલેક્ટ્રોન એની સાપેક્ષમાં બાહ્યતમ કક્ષામાં રહેલું જે ઇલેક્ટ્રોન જે છે એ ન્યુક્લિયસથી પ્રમાણમાં વધુ અંતરે આવેલું હશે. તો બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન પર ન્યુક્લિયસ દ્વારા જે બળ લાગશે એ બળની સાપેક્ષમાં અંદરની કક્ષામાં રહેલો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન પર વિદ્યુતીય બળનું મૂલ્ય વધુ હશે. એનો મતલબ એવો થયો કે જો તમારે અંદરની કક્ષામાંનો ઇલેક્ટ્રોન અને બાહ્યતમ કક્ષામાંનો ઇલેક્ટ્રોન આ બંને ઇલેક્ટ્રોનને જો દૂર કરવા હોય તો બાહ્યતમ કક્ષામાંનો ઇલેક્ટ્રોન જે છે એને આપણે ઓછી ઉર્જા આપવી પડશે. કેમ ઓછી ઉર્જા આપવી પડશે? કારણ કે આ ઇલેક્ટ્રોન જે છે એ અંદરની કક્ષામાંના ઇલેક્ટ્રોન કરતાં ઓછા વિદ્યુતીય આકર્ષણ બળથી જોડાયેલો છે. મતલબ કે એનું એનર્જી લેવલ ઊંચું કહેવાય. જો એનું એનર્જી લેવલ ઊંચું છે તો એને દૂર કરવા માટે બાહ્યતમ એનર્જી કેવી આપવી પડશે? ઓછી આપવી પડશે એઝ કમ્પેર ટુ ઇન્ટરનલ ઇલેક્ટ્રોન. એટલે અંદરની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનને વધુ ઉર્જા આપવી પડશે, જ્યારે બાહ્યતમ કક્ષામાં રહેલું જે ઇલેક્ટ્રોન જે છે એને ઓછી ઉર્જા આપવી પડશે. જો તમે આને બાહ્ય રીતે કંઈક થોડીક એનર્જી આપો તો આ ઇલેક્ટ્રોન જે છે એ સરળતાથી દૂર થઈ શકે. હવે આ ઇલેક્ટ્રોન તમે ગમે તે રીતે દૂર કરી શકો. જ્યારે આપણે વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવનો અભ્યાસ કરીશું ત્યારે આપણે સમજી લઈશું કે પદાર્થમાંથી ઇલેક્ટ્રોન કેવી રીતે દૂર કરી શકાય. એમાં એક પ્રચલિત રીત જે છે એ છે ઘર્ષણની પ્રક્રિયા. જ્યારે બે પદાર્થો વચ્ચે ઘર્ષણની પ્રક્રિયા કરવામાં આવે ત્યારે શું થશે? બાહ્યતમ કક્ષામાં રહેલા જે ઇલેક્ટ્રોન્સ હોય એ ઇલેક્ટ્રોન ત્યાંથી શું થશે? રિમૂવ થશે અને પરિણામે જે તે પદાર્થ જે છે કાં તો ધન વીજભારિત બનશે કાં તો ઋણ વીજભારિત બનશે.
હવે આપણે નક્કી કરીએ કે ધન વીજભારિત પદાર્થ કઈ રીતે બનશે અને ઋણ વીજભારિત કઈ રીતે બનશે વિથ ધ હેલ્પ ઓફ ઇલેક્ટ્રોન થિયરી. ઓકે, માની લો કે આપણે એક કાચનો સળિયો વિચારીએ અને એક પ્લાસ્ટિકનો સળિયો વિચારીએ. ઓકે, માની લો કે આ એક કાચનો સળિયો અને આ એક પ્લાસ્ટિકનો સળિયો. ઓકે, ગ્લાસ રોડ અને પ્લાસ્ટિક રોડ. ઓકે, માની લો કે શરૂઆતમાં કાચના સળિયા ઉપર ઇલેક્ટ્રોનની સંખ્યા છે 10, સમજો બરાબર, અને પ્રોટોનની સંખ્યા છે 10. તો 10 ઇલેક્ટ્રોન ઉપરનો ટોટલ ચાર્જ કેટલો થાય? આપણને ખબર છે કે ભાઈ એક ઇલેક્ટ્રોન ઉપર કેટલો ચાર્જ હોય? -e, એટલે કે -1.6 × 10⁻19 કુલમ. તો 10 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો થશે? -10e. માની લો કે હું એને Q1 નામથી ઓળખું, તો Q1 બરાબર શું થશે? -10 × e. હવે એક પ્રોટોન ઉપરનો વીજભાર પણ આપણે જાણીએ છીએ. એક પ્રોટોન પરનો વીજભાર છે +e. ઓકે, અથવા તો +1.6 × 10⁻19 કુલમ. તો 10 પ્રોટોન પરનો વિદ્યુતભાર કેટલો થશે? માની લો કે આપણે એને Q2 વડે ઓળખીએ, તો Q2 બરાબર શું થશે? +10 × e. ઓકે, તો નેટ ચાર્જ કેટલો? સો કેપિટલ Q ઇઝ ઇક્વલ ટુ Q1 + Q2, દેટ મીન્સ -10 × e +10 × e. તો નેટ ચાર્જ કેવું બની જશે? 0 થશે. ઓકે, તો ગ્લાસના રોડ અથવા તો કાચના સળિયા ઉપર પ્રારંભિક વિદ્યુતભાર કેટલો છે? 0. હવે માની લો કે પ્લાસ્ટિકના સળિયા ઉપર શરૂઆતમાં ઇલેક્ટ્રોનની સંખ્યા છે માની લો કે 8 અને પ્રોટોન્સની સંખ્યા પણ છે માની લો કે 8. એટલે કે પ્લાસ્ટિકનો સળિયો પણ ઇનિશિયલી વિદ્યુતભાર વિહીન એટલે કે તટસ્થ છે. 8 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર માની લો કે હું Q1 કહું, તો Q1 બરાબર +8 × e થશે. જ્યારે 8 પ્રોટોન પરનો વિદ્યુતભાર Q2 કહું, સોરી, અહીંયા થશે -8 × e અને અહીંયા Q2 બરાબર +8 × e. સો નેટ ચાર્જ Q ઇઝ ઇક્વલ ટુ 0. સો ઇનિશિયલી બંને સળિયા વિદ્યુતભાર વિહીન એટલે કે તટસ્થ છે. બંનેમાં ઇલેક્ટ્રોન પ્રોટોનની સંખ્યા જુદી જુદી હોઈ શકે, પણ બંને પ્રારંભિક રીતે જોવા જઈએ તો બંને વિદ્યુતભાર વિહીન છે. હવે આપણે શું કરીએ કે બંને સળિયા વચ્ચે ઘર્ષણની પ્રક્રિયા કરીએ. બંને વચ્ચે ઘર્ષણની પ્રક્રિયા કરવાથી માની લો કે કાચનો સળિયો જે છે એ 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે. શરૂઆતમાં કેટલા ઇલેક્ટ્રોન હતા એની પાસે? 10. ન્યુક્લિયસમાં પ્રોટોન્સની સંખ્યા કેટલી? 10. હવે શું કર્યું આપણે? બંને વચ્ચે ઘર્ષણની પ્રક્રિયા કરાવી. ઘર્ષણની પ્રક્રિયા કરવાથી માની લો કે કાચનો સળિયો જે છે એ 3 ઇલેક્ટ્રોન ગુમાવે છે. ઓકે, તો આને કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા? અહીંયાથી 3 ઇલેક્ટ્રોન. 3 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એને. ઓકે, તો હવે આની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી રહી? ઇનિશિયલી 10 ઇલેક્ટ્રોન હતા, 3 ઇલેક્ટ્રોન ગુમાયા, ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી રહી? 7 ઇલેક્ટ્રોન. ઓકે, તો હવે આની પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા છે 7. જ્યારે પ્રોટોન્સની સંખ્યા તો કેટલી છે? 10 જ. ઓકે, તો પ્રોટોન્સની સંખ્યા 10. હવે 7 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર જો આપણે ગણીએ, એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર થશે -e, તો 7 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર થશે -7 × e. તો માની લો કે અહીંયા Q1 બરાબર -7 × e. પ્રોટોન્સની સંખ્યા કેટલી? 10. એક પ્રોટોન પરનું વીજભાર +e, તો 10 પ્રોટોન પરનું વિદ્યુતભાર થશે Q2 બરાબર +10 × e. સો નેટ ચાર્જ Q ઇઝ ઇક્વલ શું થશે? +3 × e. ઇનિશિયલી આ કેવો હતો? વિદ્યુતભાર વિહીન. કેમ? એના પરનો નેટ વિદ્યુતભાર, ચોખ્ખો વિદ્યુતભાર 0 હતો. ઓકે, ઘર્ષણની પ્રક્રિયા કરાયા બાદ 3 ઇલેક્ટ્રોન ગુમાયા. 3 ઇલેક્ટ્રોન ગુમાવવાથી એનો નેટ ચાર્જ, ચોખ્ખો વિદ્યુતભાર કેટલો બન્યો? +3 × e. અચ્છા, હવે થશે શું કે કાચનો સળિયો જેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે એટલા જ ઇલેક્ટ્રોન શું કરશે? પ્લાસ્ટિકનો સળિયો મેળવશે. તો અહીંયા જોઈએ કે પ્લાસ્ટિકના સળિયા ઉપર શરૂઆતમાં કેટલા ઇલેક્ટ્રોન્સ હતા? 8 ઇલેક્ટ્રોન્સ. અને પ્રોટોન્સની સંખ્યા પણ કેટલી હતી? 8. તો એનો નેટ વિદ્યુતભાર કેટલું બનતું હતું? 0. હવે ઘર્ષણની પ્રક્રિયા બાદ પ્લાસ્ટિકના સળિયાએ શું કર્યું? 3 ઇલેક્ટ્રોન મેળવ્યા. તો હવે ટોટલ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થઈ? 8 + 3 11 ઇલેક્ટ્રોન. ઓકે, તો હવે ઘર્ષણની પ્રક્રિયા બાદ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી બની ગઈ? 11. જ્યારે પ્રોટોન્સની સંખ્યા કેટલી? એ તો એટલી ને એટલી જ રહેવાની, 8. હવે 11 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર આપણે ગણીએ તો એક ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર -e, તો 11 ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો થશે? -11 × e. ઓકે,
સો Q1 ડેશ ઇઝ ઇક્વલ ટુ -11 ઇન્ટુ E. જ્યારે એક પ્રોટોન પરનો વિદ્યુતભાર પ્લસ E તો 8 પ્રોટોન પરનો વિદ્યુતભાર કેટલો બનશે? સો Q2 ડેશ ઇઝ ઇક્વલ ટુ +8 ઇન્ટુ E. તો નેટ ચાર્જ કેટલો બન્યો? -11 + 8 -3 ઇન્ટુ E. ઓકે, -3 ઇન્ટુ E. તો ઘર્ષણની પ્રક્રિયા કર્યા બાદ કાચનો સળિયો શું બને છે? ધન વીજભારિત બને છે. કેટલો વીજભાર આવ્યો એના ઉપર? તો +3 ઇન્ટુ E જેટલો ચોખ્ખો વીજભાર આવ્યો. જ્યારે ઘર્ષણની પ્રક્રિયા બાદ પ્લાસ્ટિકનો સળિયો શું બને છે? ઋણ વીજભારિત બને છે. કેટલો ચોખ્ખો વિદ્યુતભાર આવ્યો એના ઉપર? તો -3 ઇન્ટુ E. આના ઉપરથી આપણે એક વાતનું નિષ્કર્ષણ કાઢી શકીએ કે ભાઈ કાચનો સળિયો જેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે એટલા જ પ્લાસ્ટિકનો સળિયો શું કરશે? ઇલેક્ટ્રોન મેળવશે. કાચનો સળિયો જેટલો ધન વીજભારિત બનશે એટલો જ પ્લાસ્ટિકનો સળિયો શું બનશે? ઋણ વીજભારિત બનશે. તો હવે એક ક્લિયર કટ થઈ જશે કે જ્યારે ઇલેક્ટ્રોન થિયરી પ્રમાણે બે પદાર્થોને આપણે ઘર્ષણની પ્રક્રિયા દ્વારા અથવા તો રબિંગ પ્રક્રિયા કરાવીએ તો એક પદાર્થ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે એટલા જ ઇલેક્ટ્રોન બીજો પદાર્થ મેળવશે. જે પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવશે એ ધન વીજભારિત બનશે અને જે પદાર્થ ઇલેક્ટ્રોન મેળવશે એ ઋણ વીજભારિત બનશે. ઓકે, અહીંયા સુધી ક્લિયર થઈ ગયું. હવે ઇલેક્ટ્રોસ્કોપની મદદથી જ્યારે આપણે માપ્યું તો પ્લાસ્ટિકનો સળિયો જે છે એ ઋણ વીજભારિત બને છે, જ્યારે કાચનો સળિયો જે છે એ ધન વીજભારિત બને છે. એનો મતલબ શું થયો કે કાચનો સળિયો અને પ્લાસ્ટિકનો સળિયો બંનેને જ્યારે આપણે રબિંગની પ્રોસેસ ઘર્ષણની પ્રક્રિયા દ્વારા વિદ્યુતભારિત કરીશું તો કાચનો સળિયો ઓલવેઝ શું કરશે? ઇલેક્ટ્રોન ગુમાવશે, જેના પરિણામે ધન વીજભારિત બનશે. જ્યારે પ્લાસ્ટિકનો સળિયો શું કરશે? ઓલવેઝ ઇલેક્ટ્રોન મેળવશે, પરિણામે શું થશે? ઋણ વીજભારિત બનશે. જેટલો કાચનો સળિયો ધન વીજભારિત બનશે એટલો જ પ્લાસ્ટિકનો સળિયો શું થશે? ઋણ વીજભારિત બનશે. ઓકે, અહીંયા સુધી ક્લિયર થઈ ગયું. હવે અત્યંત મહત્વપૂર્ણ વસ્તુ, ઓકે, પરીક્ષામાં એવો MCQ પૂછાય કે જ્યારે પણ કોઈ પદાર્થને વિદ્યુતભારિત કરવામાં આવે તો તેના દળમાં ખાલી જગ્યા. પહેલું ઓપ્શન આપણને એવું આપેલું હોય કે દળમાં ઘટાડો થાય, બીજું ઓપ્શન એવું આપેલું હોય કે દળમાં વધારો થાય, ત્રીજું ઓપ્શન એવું આપેલું હોય કે દળ અચળ રહેશે અને ચોથું ઓપ્શન એવું આપેલું હોય કે ઉપરના પૈકી એક પણ નહીં. પ્રશ્ન શું છે આપણો? કે કોઈપણ પદાર્થને વીજભારિત કરવામાં આવે તો એના દળમાં શું ફેરફાર થશે? વધે, ઘટે, અચળ રહેશે કે કોઈ ફેરફાર નહીં થાય? હવે બરાબર સમજવાનો પ્રયત્ન કરજો. આ એક સરસ કોન્સેપ્ટ આપણને આપેલો છે. ઓકે, તો જુઓ, કાચનો સળિયો અને પ્લાસ્ટિકનો સળિયો બંનેને આપણે શું કર્યા? રબિંગની પ્રોસેસ દ્વારા વીજભારિત કર્યા. વીજભારિત કરવાથી શું થયું? કાચનો સળિયો હતો એ ઇલેક્ટ્રોન ગુમાવે છે, જ્યારે પ્લાસ્ટિકનો સળિયો જે છે એ ઇલેક્ટ્રોન મેળવે છે. એટલે કે કાચનો સળિયો શું બન્યો? ધન વીજભારિત. જ્યારે પ્લાસ્ટિકનો સળિયો જે છે, કાચનો સળિયો ધન વીજભારિત અને પ્લાસ્ટિકનો સળિયો જે છે એ ઋણ વીજભારિત બને છે. હવે થોડુંક રિમાઇન્ડ કરો, કાચનો સળિયો ધન વીજભારિત કેવી બને છે? તો આમ માન લો કે કાચનો સળિયો અને આ પ્લાસ્ટિકનો સળિયો બંને વચ્ચે રબિંગની પ્રક્રિયા કરી તો કાચનો સળિયો શું કરે છે? અહીંયાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે. ગુમાવેલો ઇલેક્ટ્રોન પ્લાસ્ટિકનો સળિયો શું કરશે? મેળવશે. ઓકે, તો હવે તમે જુઓ કે જો આ કાચનો સળિયો ઇલેક્ટ્રોન ગુમાવે છે, મતલબ એમાંથી એક ઇલેક્ટ્રોન બહાર નીકળ્યો, તો એના દળમાં શું ફરક પડ્યો? એના દળમાં વધારો થયો કે એના દળમાં ઘટાડો થયો? ઓબ્વિયસલી આપણે શું વિચારી શકીએ કે ભાઈ અહીંયાથી એક ઇલેક્ટ્રોન રિમૂવ થયો. હવે એક ઇલેક્ટ્રોન રિમૂવ થાય તો એનો મતલબ શું કે એની સાથે 9.11 × 10⁻31 kg આટલું દ્રવ્યમાન શું થવાનું? દૂર થવાનું. એનો મતલબ એવો થયો કે જો આ પદાર્થ ઇલેક્ટ્રોન ગુમાવે તો સતત એના દળમાં શું થવાનું? ઘટાડો થવાનો. જો એક ઇલેક્ટ્રોન ગુમાવે તો Me જેટલું દળ ઘટશે, 2 ઇલેક્ટ્રોન ગુમાવે તો 2 × Me, 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો 3 × Me, n ઇલેક્ટ્રોન ગુમાવે તો n × Me આટલું દ્રવ્યમાન આ પદાર્થમાં શું થવાનું? ઘટવાનું. અચ્છા, ઇલેક્ટ્રોન ગુમાવવાથી આ પદાર્થ કેવો બન્યો? ધન વીજભારિત કે ઋણ વીજભારિત? તો આપણો જવાબ છે ધન વીજભારિત. તો એનો મતલબ એવો થયો કે જ્યારે પણ કોઈ પદાર્થ ધન વીજભારિત બને તો એના દળમાં ઘટાડો થાય. બીજી બાજુ આપણે વિચારીએ તો પ્લાસ્ટિકનો સળિયો શું કરે છે? ઇલેક્ટ્રોન મેળવે છે.
હવે પ્લાસ્ટિકનો સળિયો ઇલેક્ટ્રોન મેળવે તો દળમાં શું થવાનું? જો 1 ઇલેક્ટ્રોન મેળવે તો Me જેટલો વધારો, 2 ઇલેક્ટ્રોન મેળવે તો 2Me જેટલો વધારો, 3 ઇલેક્ટ્રોન મેળવે તો 3Me જેટલો વધારો, n ઇલેક્ટ્રોન મેળવે તો n × Me જેટલો વધારો થશે. અચ્છા, આ પદાર્થ ઇલેક્ટ્રોન મેળવી અને કેવો બને છે? ઋણ વીજભારિત બને છે. જો પદાર્થ ઋણ વીજભારિત બને તો એના દળમાં શું થવાનો? વધારો થવાનો. ઓકે, તો હવે બરાબર ધ્યાન રાખજો. આપણો પ્રશ્ન શું હતો કે કોઈ પણ પદાર્થ વીજભારિત બને તો એના દળમાં શું ફેરફાર થાય? તો બરાબર ધ્યાન રાખજો. જો કોઈ પદાર્થ વીજભારિત બને તો દળમાં ફેરફાર થાય, પણ ચોક્કસ પણ ફેરફાર થવાનો મતલબ શું? વધારો પણ થઈ શકે, ઘટાડો પણ થઈ શકે. અહીંયા આપણે સ્પેસિફિક એવું નહોતું પૂછ્યું કે કોઈ પદાર્થ ધન વીજભારિત બને કે ઋણ વીજભારિત બને તો દળમાં શું ફેરફાર થાય. ખાલી એવું પૂછ્યું હોય કે વીજભારિત પદાર્થના દળમાં ખાલી જગ્યા, અને ઓપ્શન એવું આપેલું હોય વધે, ઘટે, અચળ રહે, ઉપરના પૈકી એક પણ નહીં. તો અહીંયા જુઓ, હું પહેલું ઓપ્શન જવાબમાં ના ગણી શકું. કેમ? કારણ કે ખાલી શબ્દ શું વાપર્યો છે કે વીજભારિત પદાર્થ. જો ધન વીજભારિત પદાર્થ હોય તો એના દળમાં ઘટાડો થાય, ઋણ વીજભારિત પદાર્થ બનતું હોય તો દળમાં વધારો થાય. અચળ તો ક્યારે રહેશે જ નહીં. પણ એવો પ્રશ્ન પૂછ્યો હોય કે ભાઈ કોઈ પણ વીજભારિત પદાર્થના દળમાં ખાલી જગ્યા, તો આપણે આ ઓપ્શન એવો સ્વીકારવો જોઈએ કે ભાઈ દળમાં ફેરફાર થશે. તો ઉપરોક્ત પ્રશ્ન આપણો એવો હતો કે ભાઈ વીજભારિત પદાર્થના દળમાં ખાલી જગ્યા, તો એ વધે પણ નહીં, ઘટે પણ નહીં, અચળ પણ ના રહે. જવાબ શું આવશે? ઉપરોક્ત પૈકી એક પણ નહીં. તો બરાબર કોન્સેપ્ટ ક્લિયર રાખીશું. જો પદાર્થ ધન વીજભારિત બને તો દળમાં ઘટાડો, પદાર્થ ઋણ વીજભારિત બને તો દળમાં વધારો થશે. જે પદાર્થ ધન વીજભારિત બને એ પદાર્થ જેટલા ઇલેક્ટ્રોન ગુમાવશે એટલા જ ઇલેક્ટ્રોન ઋણ વીજભારિત બનતો પદાર્થ ઇલેક્ટ્રોન મેળવશે. અહીંયા સુધી ક્લિયર થઈ ગયું? ઓકે, એટલે આના ઉપરથી એક વસ્તુ તો ચોક્કસપણે આવી. હું તમને 2 સવાલ કરું છું. પહેલો સવાલ, કોઈ પણ પદાર્થ પરનો વીજભાર હંમેશા શૂન્ય હોય છે. બીજી વસ્તુ કે ઇલેક્ટ્રોન, પ્રોટોન જેવા મૂળભૂત કણ પરનો વિદ્યુતભાર હંમેશા શૂન્ય હોય છે. તો બરાબર યાદ રાખજો કે કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર હંમેશા શૂન્ય હોય એવું પણ ના કહી શકીએ, અથવા કોઈ પણ પદાર્થ પરનો વિદ્યુતભાર અથવા ચોખ્ખો વિદ્યુતભાર હંમેશા હોય જ એવું પણ ના કહી શકીએ. કેમ ના કહી શકીએ? તમે વિચારો. હાલ આપણે જસ્ટ વિચાર્યું કે ભાઈ કાચનો સળિયો આપણે વિચાર્યો તો કાચના સળિયા ઉપર કેટલા ઇલેક્ટ્રોન હતા? 10 ઇલેક્ટ્રોન, પ્રોટોન પણ 10, તો નેટ ચાર્જ કેટલો હતો? 0. ઓકે, એનો મતલબ શું થયો કે કોઈ પણ પદાર્થ પર નેટ વિદ્યુતભાર શૂન્ય હોઈ શકે. બીજી કન્ડિશન વિચારીએ આપણે, કાચનો સળિયો અને પ્લાસ્ટિકનો સળિયો બંનેને જ્યારે આપણે રબિંગની પ્રક્રિયા કરાવી તો કાચના સળિયાએ શું કર્યું? 3 ઇલેક્ટ્રોન ગુમાયા. 3 ઇલેક્ટ્રોન ગુમાયા એટલે એના પાસે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી વધી? 7. પ્રોટોનની સંખ્યા 10. નેટ ચાર્જ કેટલો આવ્યો? +3 × E. એનો મતલબ શું કે એના ઉપરનો નેટ વિદ્યુતભાર શૂન્ય પણ ના હોઈ શકે. ઓકે, તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ કે કોઈ પણ પદાર્થ પર નેટ વિદ્યુતભાર શૂન્ય હોઈ પણ શકે, શૂન્ય ના પણ હોઈ શકે. એટલે આપણે એવું ક્યારે ના કહી શકીએ કે ભાઈ કોઈ પણ વીજભારિત પદાર્થ પર ચોખ્ખો વિદ્યુતભાર હંમેશા શૂન્ય જ હોય અથવા ચોખ્ખો વિદ્યુતભાર કંઈક ના કંઈક મળે જ, એ જરૂરી નથી. પણ ઇલેક્ટ્રોન, પ્રોટોન જેવા દ્રવ્ય કણોના બાબતમાં આ વસ્તુ થોડી અલગ છે. હું એવું ક્યારે ના કહી શકું કે ઇલેક્ટ્રોન અથવા પ્રોટોન જેવા જે મૂળભૂત કણો જે છે એના ઉપરનો ચોખ્ખો વિદ્યુતભાર હંમેશા શૂન્ય જ હોય. નેવર. આપણે ક્યારે આ વસ્તુ ના કહી શકીએ. કેમ ના કહી શકીએ? કારણ કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન એ મૂળભૂત એવા વાસ્તવિક કણો છે, અને ઇલેક્ટ્રોન, પ્રોટોન મૂળભૂત વાસ્તવિક કણો પર હંમેશા +E - E જેવા વિદ્યુતભાર આવેલા છે. ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન પર -1.6 × 10⁻⁻19 કુલમ એના ઉપર વિદ્યુતભાર છે અને છે જ, એ ક્યારેય શૂન્ય ના થઈ શકે. એટલે વિદ્યુતભારિત પદાર્થ અને વિદ્યુતભારિત એવા મૂળભૂત કણો, આ બંને શબ્દોમાં ફરક છે. વિદ્યુતભારિત પદાર્થનો મતલબ શું કે એના પરનો વિદ્યુતભાર શૂન્ય હોઈ પણ શકે, શૂન્ય ના પણ હોઈ શકે. જ્યારે વિદ્યુતભારિત કણોનો મતલબ ઇલેક્ટ્રોન અને પ્રોટોન સાથે સંબંધિત છે, જેના પરનો વિદ્યુતભાર ક્યારેય શૂન્ય હોઈ શકે નહીં. એનો ચોખ્ખો વિદ્યુતભાર આપણે ક્યારેય શૂન્ય બતાવી શકીએ નહીં. ક્લિયર થઈ ગયું? તો આના ઉપરથી એક કોન્સેપ્ટ એવો પણ આપણે મળી શકે કે ભાઈ વિદ્યુતભારનું અસ્તિત્વ ક્યારે? જ્યારે કોઈ વાસ્તવિક કણ હોય તો, અને તો જ વિદ્યુતભારનું અસ્તિત્વ છે, અધરવાઇઝ નહીં. તમે એવું કહો કે સાહેબ કાચના સળિયાના રબિંગની પ્રક્રિયા કરાય તે ધન વીજભાર ના બન્યું? નો ડાઉટ એ ધન વીજભાર બન્યું, પણ કેવી રીતે ધન વીજભારિત બન્યું? જ્યારે તમે
કાચનો સળિયો અને પ્લાસ્ટિકના સળિયાને રબિંગની પ્રક્રિયા કરાઈ તો કાચના સળિયાએ શું કર્યું? 3 ઇલેક્ટ્રોન ગુમાયા. 3 ઇલેક્ટ્રોન ગુમાયા એનો મતલબ શું થયો? -3 × E જેટલો ચાર્જ કાચના સળિયા ઉપરથી પ્લાસ્ટિકના સળિયા ઉપર શું થયો? ટ્રાન્સફર થયો. કેવી રીતે વિદ્યુતભાર ટ્રાન્સફર થયો? શું સ્વતંત્ર રીતે વિદ્યુતભાર ટ્રાન્સફર થયો? ના. વિદ્યુતભાર કોના સંદર્ભમાં ટ્રાન્સફર થયો? ઇન ધ ફોર્મ ઓફ ઇલેક્ટ્રોન્સ. એનો મતલબ એવો થયો કે એક ઇલેક્ટ્રોન જે વાસ્તવિક દ્રવ્ય કણ છે એ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ટ્રાન્સફર થયો તો એને સાથે સાથે શું કર્યું? -1.6 × 10⁻−19 કુલમ જેટલો વિદ્યુતભાર પણ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ટ્રાન્સફર કર્યો. આનો મતલબ એવો થયો કે વિદ્યુતભારનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. દ્રવ્યમાનનું સ્વતંત્ર અસ્તિત્વ છે. જ્યારે વિદ્યુતભારનું સ્વતંત્ર અસ્તિત્વ નથી. વિદ્યુતભાર ત્યારે જ અસ્તિત્વ ધરાવે જ્યારે કંઈક ના કંઈક દ્રવ્ય કણો હોય, દાખલા તરીકે ઇલેક્ટ્રોન અથવા તો પ્રોટોન. અને આવા દ્રવ્ય કણ જ્યારે કે જે વિદ્યુતભારી છે એ એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર ટ્રાન્સફર થાય ત્યારે આપણે કહી શકીએ કે એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર વિદ્યુતભાર જે છે એ ટ્રાન્સફર થઈ શકે છે. ઓકે, આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એ જોઈશું કે ભાઈ વિદ્યુતભારના ગુણધર્મો કેવા હોય. મતલબ કે વિદ્યુતભાર અદિશ રાશિ છે કે સદિશ રાશિ છે? શું વિદ્યુતભારોનો સરવાળો થઈ શકે કે ના થઈ શકે? શું વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ થઈ શકે કે ના થઈ શકે? શું વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ પાળે છે કે કેમ? શું વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે કે કેમ? આ બધી જ વસ્તુનો અભ્યાસ આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. અને એના પછી આપણે એક્ઝામ ઓરિએન્ટેડ મૂળ જે ચેપ્ટર જે છે એ કુલમના નિયમથી શરૂ થશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.